એટલે પરિવાર આવી એક સમર્પણ નિષ્ઠા દર્શાવે ત્યારે આપણું મસ્તક વિશેષ તૂટી જાય છે. હવે પૂજ્ય ડોક્ટર સ્વામી વિનંતી કરી કે આપણે થોડાક આશીર્વચન લાભ આપે. પરમ પૂજ્ય સ્વામીશ્રી ટૂંક સમયમાં આપણી વચ્ચે પધારશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સૌને શ્રુતિ સાથે જય શબ્દનો ઉદ્ઘોષ કરવા વિનંતી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. અમદાવાદ મંદિર સ્વર્ણ મહોત્સવની જય. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની પહેલી વાતમાં કહ્યું છે, ભગવાન અને સાધુના મહિમાની વાતો નિરંતર કરીને સાંભળવી. નિરંતર 24 કલાક આ કરવાનું છે. અને આની પુષ્ટ કરતી વાત પાંચમા ચોથા પ્રકરણ કે પાંચમાની 140મી વાત છે. ભગવાનના ભક્તના ગુણ ગાવાનું સાંભળવું, એમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય. આ જે આપણે અત્યારે થોડા દિવસથી સાંભળીએ છીએ એ તો હજુ મુખવાસ મુખવાસ પણ નથી. તમે 24 કલાક તમને આખી જિંદગી ઓછી પડે એવું છે. હું હમણાં દિલ્હી હતો અને દિલ્હીના અક્ષરધામમાં તો ઘણા વર્ષોથી હું પરિચયમાં છું. ત્યારે જોઉં છું કે 10 દિવસ 15 દિવસ રહું છું, પણ તને છેડો જ ના પડે. કઈ રીતે આ કાર્ય ચાલે છે, કઈ રીતે લોકો સેવા કરે છે. આ હમણાં ઘડિયા ફેમીની વાત કરી, પણ એવા માર્કંડભાઈ છે, જબરજસ્ત માણસ, કરોડોપતિ. અને પહેલા